બનાવીશ ને આજે તો બ્લોગ બનાવ્યો છે છેક 11:30 વાગે. તો ચાલો હવે આપણે બનાવી છીએ. આજે ધન્વીની ફરમાઈશ હતી ને એટલે ધન્વીની ફરમાઈશના ખાટિયા ઢોકળા બનાવું છું. તો ચાલો તમને બતાવી દઉં. ખાટિયા ઢોકળા જો આપણે હજી બનાવવાના ચાલુ છે. જો આ મસ્ત બનાવી લીધા છે. પછી રાજકોટની પ્રખ્યાત ચટણી, મસ્તની ગ્રીન ચટણી, અને આ આપણે બનાવ્યો છે ચટકો, મતલબ લસણવાળો. અને જો તૈયાર થઈ ગયા છે ને હવે આપણે જો આ બેટર છે હવે આપણે આ મૂકવાનું છે. આપણે મૂકી દેસી. એમાં થોડાક સોડા નાખી દેસી, કારણ કે તો થોડાક નાખીને એટલે બેટર સરસ ફૂલે. હલાવી અને મૂકી દેસી. તો આજે મેં બનાવ્યા છે ખાટિયા ઢોકળા. તો ચાલો ફેમિલી બધાય આવી જાઓ ઢોકળા ખાવા માટે. ને કોને કોને ખાટિયા ઢોકળા ભાવે છે એ કમેન્ટ જરૂર કરજો. તો હવે આપણે મૂકી દેસી ભરીને મસ્ત. ઉપરથી થોડી ચટણી છાંટી દેવી. આપણે મૂકી દઈએ ફટાફટ. હવે એમાં થોડીક ચટણી છાંટી દઈએ ને એટલે મસ્ત લાગે, ખાવાની મજા આવે. ઘણા લોકો ધાણા ભાજી ને બધું નાખે, પણ અમારા ધન્વીબેનને નથી ગમતું એટલે હું નથી નાખતું, નહીંતર નાખે. તો ચાલો હવે આપણે મૂકી દીધા છે. તો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ને મારી ચેનલમાં તમે નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.